ગાંઠા બહુ પાડ્યા છે મારી ઉપર. નિશુ ગયો તો નાની ના ઘરે અને હું લઈ આવ્યો છું. निशिव नानी को गाइस हम मंदिर पे पहुंच गए गाइस. ક્યાં ગયો માં દીકો? આ રહ્યો ભાઈ. નિશુ બાવ. નિશુ શું કહે માં દીકો? શું કહે છે તું? આ તું કારીગર છે? તું એકવાર સ્ટાઇલ મારતો. આય હાય હાય. ઓય સુન, वो नया वाला सॉन्ग आया मालूम है? मारे कपड़ा मैचिंग करवा છે એ આવડે છે ને તને? એ ગાતો ચાલ. મારા કપડા મેચિંગ रियो बोलता है तो फिर तो तू उसको सतीश कह के बोलता है. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? હોપ કે તમે બધા મજામાં હશો. મારો અવાજ થોડો ડાઉન થઈ ગયો છે. આજે તો રક્ષાબંધન કાલે છે. ગાંઠા બહુ પાડ્યા છે મારી ઉપર. મારે આજે જવાનું હતું કપડાં લેવા માટે. કેવું થયું ખબર છે? મમ્મી તમે તમારું જ બોલી લો. એટલે ખુશીએ છે ને આજે મારી ઉપર બહુ જુલુમ કર્યો. ઓહો હોશિયારી કેટલી મારે ખબર છે. કેટલા વાગ્યાના? 11 વાગ્યાના ગયા હતા, 2 વાગે આયા. અને એમાં પણ દાઢી વાળ તો કર્યા વગર આયા. કઈ નહીં, એ બધી વાત છોડો. હું અત્યારે આવી છું મારા માટે ડ્રેસ લેવા. અને મને ઓનલાઈન ડ્રેસ ગમે છે. મારે એવો ડ્રેસ લેવાનો છે, હું મેં ફાઇનલ કરેલું છે. એટલે નિકેશ શોધવા નીકળ્યા છે. હા, નિકેશ મને એવું કહે છે કે તું છે ને બહુ ઉતાવળ કરજે. કે મેં ઉતાવળ નહીં, મારે બતાવવાનો છે આ ડ્રેસ છે. આના સિમિલરમાં કોઈ ડ્રેસ છે હોય તો જ લેવાનો છે, નહીં તો નહીં લેવાનો. ભલે પછી 2 કલાકમાં મળે તો 4 કલાકમાં મળે તો પછી નહીં લેવાનો ભાઈ. ઓકે, સો વધારે પડતું આપણે એડવાન્સમાં આપણે સજવું પડે. આમ જો આમ પહેલે મારી વાત સાંભળો. તમારા વાઈફ તમને આગલા દિવસે એમ કે ભઈ કાલે રક્ષાબંધન છે ને આજે મને લઈ જાઓ. મને 3 દિવસ પહેલાથી તમે ડ્રેસ માટે આટલું બધું કરો યાર. એને 3 દિવસ પહેલાથી પૂછતો તો કે તારે લેવા કપડા. ના માર નહીં લેવાના, માર નહીં લેવાના. ને હવે અચાનક જ જાગી કે ના મને લઈ જાઓ. એક્ચ્યુઅલી માં છે ને મને હમણાંથી એવું બહુ છે, મારે પૈસા બહુ બચાવવા છે. પણ હવે ગમી ગયો છે એટલે લેવાનો છે. કઈ નહીં, આપણે ફટાફટ લઈ લઈએ, જોઈએ 2-3 દુકાન ફરીએ અને બ્લોગ કન્ટિન્યુ કરીશું. હું અમુક ભાઈને આજે રાખડી બાંધવા જવાની છું, બીકોઝ કાલે રચિતા આવશે અને પછી અમારે જવાનું છે મામાના ઘરે. એટલા માટે આજે મારે સેલિબ્રેટ કરવું પડશે. અને કાલે કેવું છે કે પછી જ બધા રાખડી બાંધશે એવું બધું કહે છે. બટ પેલું કહેવાય ને કે ભાઈની રક્ષા માટેની જો રાખડી હોય તો એના માટે કોઈ મુહૂર્ત ના હોય. બટ આ તો બધા માને છે એટલે આપણે પણ થોડું ઘણું માની લઈશું. પણ ઘણી વખત કેવું છે કે તમે આગલે દિવસે કાં તો બહારથી કોઈ આવ્યું હોય અને એમને પાછું રિટર્ન જવાનું હોય તો ત્યારે મુહૂર્ત નથી કોઈ જોતું, બરાબર? એટલે જે પણ કંઈ હોય તમે લોકો પણ મને કહેજો કે શું કરવું જોઈએ શું નહીં. બટ આજે હું કદાચ પોસિબલ હશે તો અમુક જગ્યાએ રાખડી બાંધવા જવાની. આજે મારો ફેસ અને બધું બહુ ખરાબ લાગી રહ્યું છે. બટ આપણે પહોંચીએ ફટાફટ દુકાન ઉપર. સો ગાઈઝ, અત્યારે વાગવામાં થઈ ગયા છે 7:15 અને અમે લોકો કપડાં લઈને ઘરે પહોંચી ગયા હતા. બટ થયું એવું કે નિકેશના કંપનીના કામે જવાનું હતું એટલા માટે પછી કન્ટિન્યુ કામે જવાનું હતું મારે. પછી સલૂને મારી એપોઇન્ટમેન્ટ હતી. હા, જો નવા બાબલા જેવા થઈ ગયા છે. બટ અત્યારે લાઇટિંગ ઓછી છે ને એટલે ઓછું દેખાય છે. નિશિવ પણ નિશુ ગયો તો નાની ના ઘરે અને હું લઈ આવ્યો છું. નિશિવ નાની કોલેજ શું કરતો હતો તું? તો અમે લોકો અત્યારે એણાસણ મંદિર દર્શન કરવા નીકળ્યા છીએ. મંદિરથી દર્શન કરીને આવીને પછી ઘરે આવીને જમવાનું બનાવીશ અને પછી અમે લોકો જમીશું. પહેલા દર્શન તો કરી આવીએ આપણે. બોલો સદી માત કી જય, ગોગા મહારાજ કી જય. અહીંયા આપણે જઈએ એટલી વખત અહીંયા પણ દર્શન થઈ જ જાય ને નિકેશ? નિશુ જે કર લે બિટ્ટુ, જે યસ. રક્ષાબંધન નું માર્કેટ જોયું તો કેવું મસ્ત ભરાયેલું છે. હા, બધા તૈયારી કરતા હશે ને કાલ માટેની. આપણે તો થઈ ગઈ બધી તૈયારી. હવે શું બાકી રહ્યું? આપણે બધું પતી, ખાલી વેંડા બાકી રહ્યા. ઓકે, તો આપણે રિટર્નમાં લઈ લઈશું. ઓકે, જો ગાય આવી નહીં, શું આગળ ગાય જાય ધાય. શું ગયું? શું કરતી હતી? શું ગાય શું કરતી હતી? મમ્મ કરતી હતી. ઓ બાપા, એ એક્શન બહુ જબરી કરે ને ખાઈ ત્યારે. ગાઈઝીસ હમ મંદિર पे पहुंच गए गाइजीस. એકચ્યુઅલી આ છે ને પાછળનો રસ્તો છે, કારણ કે આગળ છે ને ટ્રાફિક છે બહુ જ. આ છે પાછળથી જવાનો રસ્તો આખો. સો ગાઈઝ, અત્યારે અમે લોકો આવી ગયા છે ઘરે અને અત્યારે ખુશી બનાવી રહી છે રસોઈ. એકચ્યુઅલી આજે શું થયું ખબર છે? મારી તબિયત થોડીક બગડી ગઈ, કારણ કે છે ને બપોરે અમે જ્યારે કપડાં લેવા ગયા ને ખુશીના, તો મેં ત્યાં કાકડી વાળો છે તો મેં કાકડી ખાધી. તો કાકડી આઈ થિંક થોડીક વાયડી હતી. ખુશીએ ટેસ્ટ કરી તો ખુશીએ મને એવું કીધું કે ના ખવાય. એટલે હા, એ બસ એ જ તમે લોકો સમજી ગયા ને. અને તો એના હિસાબે મને થોડું વોમિટિંગ જેવું થવા માંડ્યું.
તો ખુશી કે મેં ના પાડી તો પણ શું કામ ખાધી, એટલે ખુશીએ એવું કીધું આજે મને કે બહાર નથી ખાવાનું, આજે ખીચડીને શાક બનાવું છું, એ ખાઈ લો. એટલે મારા માટે ખીચડીને શાક બનાવે છે. ખુશી કઈ નહીં, ના પાડીને તું ચાખીને તરત જ મેં કીધું કે ભાવે એવી જ નહીં, તમે કેમ નહીં ઉતારી આટલી. કઈ નહીં, નિશિવના રિયાન્સમાં બતાવી દે. એમ બી નિશિવના નહીં જોતા ને પબ્લિક તો મારા મને બહુ બોલે છે કે તમે નિશિવને કેમ ના બતાવો. એવું છે એમ? ઓકે, તો આપણે નિશુના સ્ટાઈલ બતાવું. મરાવજો. ઓકે, નિશુ ભાઈ તો ક્યાં ગયો માં દીકો? આ રહ્યો ભાઈ નિશુ ભાવ. નિશુ શું કહે માં દીકો? શું કહે છે તું? આ તું કારીગર છે અને એવું બધું આવડે છે તને? તને આવડે છે એવું? ચાલ એકવાર સ્ટાઇલ માર દે તો ભાવ, એકવાર સ્ટાઇલ માર દે. ડેડી કરી આપે છે. એકવાર સ્ટાઇલ માર દે. ચાલ, હા હું કરું છું. એકવાર સ્ટાઇલ મારતો. હાય હાય હાય, અહીંયા અહીંયા બેટા. શું કરવું છે બેટા? શું કરું? એ બધું ગંદુ થઈ ગયું છે, બંધ થઈ ગયું છે બધું. તે બધું ખરાબ કરી નાખ્યું છે. આવો રીયુ બેબી, મજે મેં? મોજે મેં કે મજે મેં? મજે મેં. તને ગુજરાતી આવડે છે? આવડે છે. કેવું આવડે છે ગુજરાતી તને? તમે કેમ છો? એવું એવું આવડે છે? બીજું શું આવડે છે તને? તું ગુજરાતીમાં વાત કરતો મારી સાથે. તમે કેમ છો? હા, હું મજામાં છું. તારા પપ્પાનું નામ શું છે? ડોક્ટર સુનિલ મશહૂર. ડૉક્ટર સન્ને મેં ક્યાં? હા, इधर आ. हाँ, તમારા પપ્પાનું શું નામ છે? तेरे को नहीं पता? तने खबर तो છે યાર ભાઈબંધ. અલ્યા ભાઈબંધ શું શું મને બોલ? ખબર નહીં. નહીં ખબર નહીં તને? ભૂલી ગયો. ભૂલી ગયો? हाँ, तेरा नख क्यारे काप्या था ते? अरे इधर आना, वहाँ पे क्यों चला जाता है? उसका नहीं सुनने का, उसका खाली आवाज़ सुनने का है. वहाँ पे जाने की ज़रूरत नहीं है. ओके? हाँ, नख क्यारे काप्या था ते त्यारा? સવારમાં. સવારમાં કાપ્યા હતા? હમ. અચ્છા, હવે હમણાં પહેલા શું બોલ્યો હતો? હવારમાં. સવારમાં કાપ્યા હતા. પછી બીજું બોલું હતું તો કે તારું નહીં, આપણે એમ કહીએ ને કે તારું કવર શું હતું યાર, હું ભૂલી ગઈ. તારો મોબાઈલ છે. તારું છે. તારું છે, મેં કે તારો છે મોબાઈલ, તારો છે એવું કહેવાય બેટા. और सीखा, सबको सीखा गुजराती कैसे बोला जाता है. गुजराती कैसे बोलना है सबको सीखा. इन लोगों को नहीं आती है गुजराती बोलना. तू कितनी मस्त बोलता है. તમે કેમ છો? બધા મજામાં છે. પછી જમી લીધું? જમી લીધું. अरे कुछ તમને ખુશી ભાભીના વિડીયો પસંદ છે? હા, પસંદ છે. अरे तेरे को ऐसा पूछने का है, એવું પૂછ. તમે ખુશી ભાભીના વિડીયો પસંદ છે? હા પસંદ છે. પછી ખુશી ભાભી પસંદ છે? પસંદ છે ને? મને તો પસંદ છે, બીજાની ખબર નહીં. અરે શું વાત કરે છે તું? અરે યાર શું વાત કરે છે તું ભાઈબંધ. चल गुजराती सॉन्ग कौन सा आता है, तू गा के दिखा. चल कौन सा गुजराती सॉन्ग आता है तेरे को? ગુજરાતી. ओ नया सॉन्ग आया है, मालूम है तेरे को? હા. કપડા મેચિંગ કરવા છે, એ આવડે છે ને તને? એ ગાતો ચાલ. મારા કપડા મેચિંગ કરવા છે, મારા કપડા મેચિંગ કરવા છે. फिर आगे आगे नहीं आता. लो, एक बार गा के दिखा ना सबको. और दूसरा कौन सा, दूसरा क्या आता है? कल बताऊंगा. कल बताएगा? पक्का बताएगा? ठीक है कल. તો ગાઈસ અત્યારે અમે લોકો જમી કરીને થઈ ગયા છે ફ્રી ને અમારા ઘરે તમે જોઈ શકો છો કોણ કોણ આવ્યું છે ને જે કેમેરો પકડેલો છે એ માણસ છે સચિન પોતે જાતે. અને અત્યારે છે ને ખુશી ઉડાડી રહી છે લાલુને. એ બાકી કેમેરો જેવડો બતાયા જોરદાર. આ મૂકી દઈશું એવો ને એવો બ્લોગ એવો જ મૂકી દે. ના ના એવું નથી. મારા બ્લોગમાં જ આવશે એ લોકો. તો કોના આગળ જાય? बोलो क्या?
और सती क्या मजा सची क्या मजे में તારાથી મોટો છે તારો ભાઈ છે बेटा ऐसा नहीं बोलते, तेरे से बड़ा है ना वो, तो क्या बोलने का? सचिन भैया वो तेरे को क्या बोलता है? रियो बोलता है। तो फिर तो तू उसको सचिन क्या क्यों बोलता है? हाँ? रियो भैया। तो तू तो छोटा है तो तेरे को रियो बोलेगा ना। सती भैया हाँ, सचिन भैया बोलने का। और આ अगर જો तेरे को લાલુની પાઘડીઓ જો આ એના પેરાઈડી 15 ઓગસ્ટે બટ વ્લોગ નતો લીધો એ દિવસે આને શું થાય છે એને ખોલવું છે ને બંધ કરવું છે, હવે એનાથી ખુલતું નથી આ વસ્તુ, એના બંધ થઈ જાય છે. સો અત્યારે ભાગવામાં થઈ ગયા છે 11:30 અને જસ્ટમાં હેર વોશ ને બધું પતાવી દીધું છે. નિશુને જસ્ટ સોડાયો છે, આજે બહુ લેટ થઈ ગયું બ્લોગ એન્ડ કરવામાં પણ સ્ટાર્ટ કરવામાં પણ એવું જ હતું. તો આજનો દિવસ એવો જ કંઈક ઠીકઠાક રહ્યો અને બહુ બોરિંગ રહ્યો, કેમ કે હું આજે બહુ બોર થઈ ગઈ અને મને હમણાંથી છે ને વર્કલોડ બહુ વધારે છે ને તો મને બહુ ટેન્શન આવી જાય. મારે કેવું છે ખબર છે, મને આમ કેવું કન્ટિન્યુ કામ થતું રહે ને અને પછી બધું એકલા હાથે કરવાનું હોય, જેમ કે એડિટિંગ છે, આ તે એડિટિંગ ને બધું મારે છે ને કેવું છે કે હું બીજા કોઈ જોડે કરાવું ને મને સેટિસ્ફેક્શન નથી મળતું, એટલે હું કોઈની પાસે કરાવતી નહીં. પછી એકલા એવી થાકી જાઉં ને તો હમણાંથી મને છે ને વ્લોગ બનાવવાની બિલકુલ પણ ઈચ્છા નહીં થતી. હું મારી જાતે શૂટ જ માંડ કરું છું. તો કેવું છે, બહુ બધું પ્રેમ મળશે ને તો પછી વિચારીશું કે કન્ટિન્યુ કરીએ પાછું, નહીં તો ક્યારેક વ્લોગ આવશે. અને આજે બહુ બધું કામ હતું એ બધું પતાવી લીધું છે, શોપિંગ કરી છે, મસ્ત મજાનો નવો ડ્રેસ લીધો છે, બધું જ તમને કાલના વ્લોગમાં જોવા મળશે. અને કાલના વ્લોગમાં બહુ જ મજા આવવાની છે, તો કાલના વ્લોગ સ્કીપ ના કરતા. અને જો તમે ચેનલમાં નવા હોય તો ત્યારે સબસ્ક્રાઈબ કરી દો. મળીએ કોઈ નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય.